તમે આ ચિલ્ડ્રન પાર્ટી જુઓ, પડીકા ખાય સવાર સવારમાં. આનું નામ શું? પ્રેક્ષા. આનું નામ આનો ખાય નહીં કહેતું તો શું કરવા ખાય હે? આનો vlog vlog બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો આજનો બ્લોગ બહુ ખાસ છે. તો અમે મોર્નિંગથી જ વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું. તો અમારા બ્લોગમાં બને રહેજો, તમને બહુ મજા આવશે. હેપી બ્રધર્સ ડે. નસીબવાળી બેન હોય છે જેના માથે ભાઈનો હાથ હોય છે. તો બધા ભાઈઓને મારા તરફથી હેપી બ્રધર્સ ડે. અને હા, કોમેન્ટમાં લખજો હેપી બ્રધર્સ ડે એમ. કપડાં સૂકવવાના હોય તો આપણે ફટાફટ કપડાં સૂકવી દઈએ. તમને ખબર છે કે મારી વ્લોગમાં છે ને તમને આ જગ્યાએ જલ્દી જોવા મળશે, કેમ કે મારે ફોન મૂકવાનું જે સેટિંગ થયું છે ને એ અહીંયા થયું છે. એટલે હમણાં મારા જોડે ગિમ્બલ નથી, પણ લાવી દઈશું બહુ જલ્દી, પછી અમને વાંધો નહીં આવે, કેમ કે મારે વિડીયો ઉતારવાવાળું હમણાં કોઈ હાજર નથી એના માટે. તો અગત્યની વાત, ભાઈ આપણી સપોર્ટ સિસ્ટમ હોય છે કે નહીં? બધી બહેનોને હું પૂછવા માગું છું કે ભાઈ આપણી સપોર્ટ સિસ્ટમ હોય છે કે નહીં? કેમ કે ભાઈ આપણે સાચા હોય કે ખોટા હોય આપણને ભાઈ સપોર્ટ કરશે જ. એટલે ભાઈ વગરની જિંદગી તો નકામી જ છે. અને લવ યુ બ્રો. મારા ભાઈ તો બધા હમણાં બહાર છે જોબ પર ને એવી રીતે, પણ હેપી બ્રધર્સ ડે. અને હા, બધા સ્ટેટસ રાખે છે કે હેપી બ્રધર્સ ડે, પણ મારા ભાઈઓ જ એટલા છે કે હું એટલા સ્ટેટસ નહીં રાખી શકું. એના માટે હું આ વિડીયો અગત્ય એટલે જ આ વિડીયો બનાવું છું કે હેપી બ્રધર્સ ડે ઓલ બ્રો. એમાં બધા જ ભાઈ આવી ગયા. અને હા, મારા ભાઈનું નામ તમને જણાવું તો મારા 9 ભાઈઓ છે. કાકા બાપાના થઈને અમે બી બહેનો જ છીએ અમારા ફેમિલીમાં. અમારા ભાઈના નામ તમને જણાવું તો ધ્યાનથી સાંભળજો. મહેન્દ્રભાઈ, શૈલેષભાઈ, ગોવિંદભાઈ, દીપકભાઈ, વિકાસભાઈ, સંજયભાઈ, કિશનભાઈ, તક્ષુભાઈ ને દ્વિજભાઈ. તો અમારા બધા જ ભાઈઓના નામ મેં લઈ લીધા છે. તો હેપી બ્રધર્સ ડે ભાઈ. તો ગાઈસ, કપડાં સૂકવી દીધા હે. તો હવે ચલો ઘરે બનાવીએ રસોઈ. ચલો ગાઈસ, બ્લેક ટી બની રહી છે. બ્લેક ટી. ચોકડીમાં તડકો આવી ગયો છે અને આપણે વાસણ ઘસવાના છે. અડધા વાસણ આપણે ઘસી દીધા, અડધા પડ્યા. તો ગાઈસ, બપોરના વાગી ગયા છે 1 અને આપણે વાસણ ઘસવાનું હોય તો મોઢાની સ્મેલ જતી રહી. વાસણ ઘસવાના હોય તો ભલભલાની સ્મેલ જતી રહે મોઢા ઉપરથી. તો ચલો ફટાફટ વાસણ ઘસી દઈએ. બહુ વાર કરીશું વિડીયો બનાવવામાં તો લેટ થઈ જશે, તો વધારે તડકો આવશે. તો ચલો ફટાફટ ઘસી દઈએ વાસણ. બપોરના વાગી ગયા છે 1 અને આપણે વાસણ ઘસવાનું હોય તો મોઢાની સ્મેલ જતી રહી. વાસણ ઘસવાના હોય તો ભલભલાની સ્મેલ જતી રહે મોઢા ઉપરથી. તો ચલો ફટાફટ વાસણ ઘસી દઈએ. બહુ વાર કરીશું વિડીયો બનાવવામાં તો લેટ થઈ જશે, તો વધારે તડકો આવશે. તો ચલો ફટાફટ ઘસી દઈએ વાસણ. ગરમી તો તમને ખબર જ છે બહુ છે. તો ચલો હવે
વાસણ ઘસાઈ ગયા તો આઈ એમ હેપી. તો ચલો વિડીયો જોઈને ખુશી થાય કે લહેતા બેનને વાસણ ઘસાઈ ગયા. ખુશ થાવ, ખુશ થાવ. તો ચલો બહારનું વાતાવરણ જોઈ શકો તમે. આજે બહારના વાતાવરણમાં કંઈ ખાસ નથી. આજે અમારે એક જ ભેંસ ઊભી છે, એક ભેંસ બેઠી છે, 2 ગાય ઊભી છે. તો ચલો બહારનું વાતાવરણ એવું જ છે આજે. તો હવે થોડો આરામ કરી લઈએ. તો ગાઈસ ઘણા દિવસે તમને તબેલામાં જોવા મળી હશે. હું તો અમારો તબેલો જોઈ લો. ઘણા દિવસે તમને જોવા મળશે તબેલો. ઉભા રહો, હું તમને હું જ બતાવી દઉં તબેલો. એક મિનિટ આપી દીધા. તો જો હમણાં ફુગર બંધ કરી દીધા. બપોર પડી ગઈ, બપોર શાંત થવાય 4 વાગી ગયા તો ફુગર બંધ કરી દીધા. તો શું અમારું સ્કોર્પિયો પડી ના, સ્કોર્પિયો નહીં ફોર્ચ્યુનર. આપણે ચાના વાસણ ઘસવાના. ઘરે બહુ બધા મહેમાન આવ્યા હતા અને સોરી કે મેં તમને બધા મહેમાન બતાવ્યા નહીં. તો વાસણ તો જો આખી ડોલ ભરાઈ ગઈ ખાલી ચાના વાસણને. વિચાર કરો. તો ચાલો ફટાફટ ઘસી દઈએ. પછી તો આપણે હે ને સોનહાળ કરવાનો તો ફટાફટ કરી દઈએ. ચલો દૂર જા કરો. કવિતા હું હે ને વિડીયો બનાવું ને એ કોમ બી કરું. પૂછી લો નેન્સી, ખાલી વિડીયો નહીં બનાવું. तो गाइस हमारे भाभी काम करे छे देखो. ता भाभी થઈ ભાભી જતી જાય તો શું થઈ માથું. તો મારા કવિતા બેન, કવિતા નામ નહીં થાય. તો કવિતા કેટલામાં ભણો તમે? અમે છઠ્ઠા ધોરણમાં. છઠ્ઠામાં. તો કવિતા બેન છઠ્ઠામાં ભણે અને કેટલા ટકા આવ્યા કવિતા બેન? 86%. 86% આવ્યા. તો ખૂબ ખૂબ અભિનંદન તમને. જો આટલા હોશિયાર છોકરા ગામડામાં પણ હોય. એવું જરૂરી નથી કે સિટીમાં જ છોકરાઓ હોશિયાર હોય, ગામડામાંય હોય. કયા ગામ રહો? બોટ. હા બાટ. સ્કૂલનું નામ શું તમારું? જ્ઞાન જ્યોતિ. જ્ઞાન જ્યોતિ. તો જ્ઞાન જ્યોતિમાં અમારા કવિતાબેન ભણે છે અને 86% આવ્યા છે છઠ્ઠા ધોરણમાં. તો બેન તમે કેટલા ભણો? બીજામાં. તો બીજામાં કેટલા ટકા આવ્યા તમારે? 98. તો કેટલો કયો નંબર આવ્યો તમારે? પહેલો નંબર. તો અમારા નેન્સીબેનને પહેલો નંબર આવ્યો હતો સ્કૂલમાં, બીજા ધોરણમાં, અને 98% આવ્યા હતા. તો જો અમારા નેન્સીબેન બહુ હોશિયાર છે. ક્યાં ભણો તમે? ક્યાં ભણો? નવસારી. કઈ સ્કૂલમાં? દીદી ગર્લ્સ હાઈસ્કૂલ. એમાં અમારા આ મામા ભાઈના પૂર્યા જો બધા જોડે ફોન હે. જો તો ખરી આજકાલ તો છોકરાઓ જોડે ફોન. તો ગાઈસ આપણે કપડાં મૂકી દીધા. તો ચલો હવે મૂકી દઈએ અને પછી સંધ્યાવાળી કાઢવાનો ટાઈમ થઈ ગયો હોય તો સંધ્યાવાળી કાઢશું. જો ઉતરી ગયા. બોલ. પાણી બહુ ભાવે છે. ગાઈસ વાતાવરણ તો બહુ સારું છે. તો અમારા બ્લોગમાં તમે બનાવી રહેજો, તમને બહુ જ મજા આવશે. અને હા ચલો બધું જવા દે. પેટ્રોલ પંપવાળા કહે છે કે આટલું જ પેટ્રોલ મળશે, ગાડી લઈને આવશો તો આટલું પેટ્રોલ મળશે. તો જે દિવસે ખેડૂત એવું કહેશે કે આટલું જ તમને અનાજ મળશે, તે દિવસે તમને ખેડૂતની કિંમત સમજાશે. ખેડૂતને હમણાં જરૂર છે પેટ્રોલની, ડીઝલની. તો પેટ્રોલ પંપવાળાને એટલી વિનંતી છે કે તમે લોકો પેટ્રોલ આપી દો, ડીઝલ આપી દો. ખેડૂતને આપો, બીજા બધાને નહીં આપો તો ચાલશે, પણ ખેડૂતને બહુ જરૂર છે. જમીન ખેડવા માટે ટ્રેક્ટરની જરૂર પડે, તો ડીઝલની જરૂર પડે, પેટ્રોલની જરૂર પડે. તો તમે લોકો આપો. જે દિવસે ખેડૂતે ના પાડી દીધો ને કે હું અનાજ આટલું જ આપીશ, તમે એક રોટલી ખાઓ છો, તમને એક રોટલીનું જ અનાજ મળશે,
તે દિવસે તમને ખબર પડશે કે ખેડૂતને હમણાં પેટ્રોલની કેટલી જરૂર છે. ગાઈસ અમે આવ્યા હતા ખેતરમાં આંટો મારવા માટે, તો હવે જઈએ છીએ જામફળી બાજુ, તો જોઈએ કાંઈ હોય તો લેતા આવીએ. ચલો. તો ગાઈસ અમારે ગવારે તો ગવારે જો ગવાર આવ્યો હોય બતાવો, દેખાય તો આપણે વીણવાનો હોય. ચલો વીણી લઈએ. આપણને ગવાર તોડતા આવડતો નહીં એટલો ખાસ, પણ તો એ તોડીએ જો. તો ગાઈસ આપણે બેસી ગયા, તમને લાઈવ બતાવીએ અમે. જો તો ગવાર તોડી રહ્યા અમે. તો ગાઈસ આપણે ગવાર ફળી વીણી દીધી છે. તો હવે થોડા મરચાં વીણી લઈએ. ચલો. મરચાં ગોતવા ના પડે, મરચાં બહુ બધા તો કરજો ભાઈ. અરે મરચાં જો, આ અલગ મરચાં, વ્હાઈટ મરચાં. है ना, मतलब मरचा अलग है. तो गाइस लाल मिर्च. गाइस जो હવે આપણે ભીંડા તોડશું, પહેલાં આમ ચેક કરવાનું, કૂણો હોય તો તોડી દેવાનો. આ કૂણો હોય એટલે તોડી દેવાનું. આ ચોળાફળી છે બહુ બધી, પણ આપણે લેવાની નહીં. તો આપણે બહુ બધી લેવાની નહીં, કારણ કે આ તો ખાલી ખાવા પૂરતી જ લીધી છે, 2-4. બહુ મીઠી છે. તો ગાઈસ આપણે જામફળ જોતા હતા, તો એક પાક્કું જામફળ આપણને દેખાયું હોય. તો જો દેખાયું, હા શાયદ પાક્કું હોય. તો તોડી દીધું. તો ગાઈસ આપણે ગવાર ફળી વીણીએ તો તમને ઘરે જઈને બતાવીશું કેટલી વીણી એમ. હા ગટુભાઈ જુઓ, बताओ, हाथ बताओ. कोई बात नहीं. ओके बेटू. तो गाइस આપણે ગયા હતા ખેતરમાં, તો ખેતરમાંથી આપણે શું તોડીને આવ્યા જો છે ગવાર ફળી વીણીને આવ્યા. પછી એક આટલી કાકડી, આ અડધી હું ખાઈ ગયું, અડધી રહી, અને એક જામફળ. તો ચલો આજનો વિડીયો અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.